કૂતરાની દીવાલ હું એટલે હું વાત કરું અમે 4 જણા વચમાં કૂતરું કોઈ કેળો આનો તો ડૂસો બધો ભરે ના ગુડ મોર્નિંગ સવારનો બધાને રાધે રાધે મસ્ત મજાની સવાર પડી ગઈ પાછી વહેલા ઠંડી પાછી આવી રહી છે હવે ધીમે ધીમે વચમાં જતી રહેતી તો ઠંડી મજબૂત પડે છે અમારે તો ચાલો મમ્મી પપ્પાની મુલાકાત કરી દઈએ બાજી ગુડ મોર્નિંગ વહેલા લાવ કહો આ બરી બનાવી કાચું તે વહેલા તો ગાઈ વહેલા મસ્ત મજાની બળી મમ્મી બને તે કાચું દૂધ જ ને પેલું તો આ પણ થોડી જોમ્બા દેવી હોય તપેલી હા તો કાચું એટલે આવું થાય મમ્મીજી ગુડ મોર્નિંગ માવો બની આવ્યો તો ચાલો મમ્મી કાચા દૂધનો છોકરો નહીં યાર એ તો પપ્પા નહીં ભાવતી ભાવ નિહારી લગતી કાચા જેવી લાગતી ને બરાબર જો ગાઈસ વહેલા ઉઠવાળો મોણો તો અત્યારે દાંતણ કરું છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વહેલા ફ્રેશ થાય તે વહેલા પહોંચો કે ઉઠી વખત બ્રશ કરી દેતો હોય અલે એ વખત રનિંગ કરવાની હોય કસરત કરવાની હોય તો ટાઈમ ના મળે સાચી વાત છે આખા ગમો એની મહેનત થઈ જાય કેટલો મેણી આપણે તો ઘરનો બર ગોળ્યું એવું હતું એટલે કાલ હા મમ્મી આવો લાવ ચા પીએડો ઠંડી વધી ગઈ ના હમણાં તારે પપ્પા તે મેથી ખાવા જવાની પાછી મેથી આવી હમણાં બળી ખાતા હતા બરાબર ત્યાં મેથી ખાવા પગ દુખ્યું ખરા ઓછા દુખ્યું એ પપ્પાએ મમ્મી ગરમ પટાડે ને મમ્મી વહેલા કે મારો પગ હલતોય નહીં અપુ જો હાજર થઈ ગયો કે ના મમ્મી શું થયું તને એવું લાગે તમારું ગરમ પણ તમે તો હોસ્ટી દુખાવો છો દવા લાવી છે પણ શું કરવાનું તું દવા તેમ લાગે ફરક જો લાગે ખરું ના પછી હાર્ડવેર ના જવાનું હતું હાથી ત્યાં પણ એટલે પગોનો ડોક્ટર શું કહેવાય હાર્ડવેર નહીં હાર્ડવેર શું કહેવાય અરે એવું નથી પણ તને એમ કહું ના વાત સાચી છે એવો પગ પડી ગયો ને પગાથિયામાં તો એવું થાય વાત સહેલી સાચી છે ના થાય ચલો ગાઈસ બે ભાઈઓ માટે ચા ગરમ થાય છે તો મસ્ત મજાની ચા ગરમ થાય એટલે બે ભાઈઓ શાંતિથી મમ્મી તને હું કીધું તું અને ચણા તું ઉપર હારે મુદ્દે તારા મમ્મી વિશે ના રહેવાના જેના પર તને દહીં ખાવા પડતું એ ફરી જઈ મમ્મી એ તારા હાર ફરી જઈ ના ઉપર મેં કીધું હું ના જતો હું મમ્મી હું પોણી કાઢ હું નહીં કાઢું અને તું ચણા મૂકી દે ગરમમાં થોડા હું પિસ્તા તોડી ના તરત જ કીધું કે તું ચણા પલાય મૂકી હાલ જ મૂકી જ દઉં કે હાલ ભૂલી જાય બોલ ખરેખર કપે મૂકી દેવા છે ખરેખર મમ્મી આ થેલી પડે કાઢી દેજો તું યાદ કરીને તારી તાર ના ખવાય હું દોડીને પછી ખવાય તું તો કપે જોવો જ મમ્મી એ ચા 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 બળી ગઈ ચા બળી ગઈ ચા બળી એટલે કોઈ શરીરના રેગ્યુલેશન મને જોવો જ લાઈ મેં પલાવ પણ એમ કહું છું અરે એ તો ના લાવે તો મારે કણ અરે એ તો પડ્યા જ છે ઓની ચિંતા કરું છું અરે હું 5 વાગે ઓફિસ જશે દોડવા લેતા આવતો વાત કરે છે હું કહું છું કે તો ભૂલી જજો ઓ 4 વાગે નોકરી જાય તો ફોન કરજે હું આવી દોડો તો હું કેવું ચાલે માં ખારી ચાલો ગાઈસ તો આપણે તો ખારી બારી લાવી મમ્મી આપણા માટે કચરો ના કહેવાય ભાઈ હું કચરો યાર કચરો કેવા ભાઈ ખારી ખાવા ચણા પપ્પા હું ખાવાનું લાવ્યો હા ના કાપા કચરો કેવાય અલા ચણા ગોળ પણ ખાવાનું વાત પણ દાદા દોડી ના ખબર હતા ચા દોડી ના ચામાં ખા નહીં કે તું અહીં કે ના યાદ આવી છે ને યાદ કરી આટલી કંપની ખારી બનાવી તું કચરો કી તો ખોરાક ગોળ ને ચણા છે યાર બરાબર છે અલે મમ્મી કિલો લાવ્યો છું કિલો પેલા ચણા લેતા આવું અત્યારે બજારમાંથી પેલા ચણા સિંગ ચણા લેતા આવું કોણ છું
બસ પપ્પા ખરું નહીં કહે તો હું એ રીત ખવડાવ એમ કહું છું. ગોળ ચણા ખવાના બા. બસ કામ. કચરો ભાઈ આ તો કચરો રોજ કચરો. એવું ના હોય યાર, ખાવું જે વસ્તુ ખાવાની યાર. આ કચરો દે કે તમે આ બધા વસ્તુ શું કહેવાય? કચરો કે તારે શું કહેવાય તારે? પપ્પાને પૂછ ખાવું કે કચરો ના કહેવાય. પપ્પા તારા ઉપર વધારે આ વખતે ચણા તો 25 રૂપિયા થાય છે. અલ્યા એ વસ્તુ સાચી છે પણ 25 રૂપિયા થયો પણ કહેવાય બહુ બધું કહેવાય બહુ. કચરો ખાવાની વસ્તુ ખાવાની કહું. અરે ચા ટરી જાય છે આ એ ઘી ગોળ થોડું ખા. આ ભર્યો છે ઓહો એ પત્રિકા છે લેવી આ ગોળીઓ છે. ગોઠવાથી રમણ છે માતાજીની જાતર છે અને બીજું છે કલાકાર બોલાવે છે. કલાકાર અંગાથી જ હોય કે તો કઈ શેઠા કાઢી દઉં પણ ઠંડી એટલી પડે છે ને અમારે પાછું કે દેવું પડ્યું શું કહેવા મમ્મી તે ઉપર ઠંડી. ઠંડી વધી જાય છે ખરેખર. અને પેલો ફોન આવ્યો તો ભાઈના લોકો જવાનું છે શું જવાનું છે જીયાઓ इन भाभीને તે લગન મોકલો. મારા ટાઈમ નહીં યાર. ચેતન મોકલો. આ તો અને બહુ તો ચેતા આ લોકો જવા હલતા જવું પડશે તમે પોઠા કરીને ત્યાંથી આમાં જોવું લોકો જવું પડે. આ તો પેલા જ્યાં હતા તે લોકો તાર ભાભી આવશે અને તું કેનવા મમ્મી છો ને આગળ કદી લોકો કોણ તે રાવ પર જાય. ભાઈ તું કદી ચાલ લોકો તરફ નહીં હોય મમ્મી જાય સાચી કે લોકો લોકો જા તું જા. મારો ટાઈમ નહીં પણ અહીં ભાભી બે તો જી આવી હા જીયા તાર ભાભી આગળ છો કરી જો તું ના હા તો ભાભી આગળ પેલા જી આવતો તમે જો બરાબર. અરે મમ્મી રે ચેતા તો નહીં કરતા ને મમ્મી હું જવતા ને તે જતા જ લોકો હેળો હમણાં વળગો વધારે ચાલે ના અમે આ કાગળો કેટલો પડે આખા ગામમાં. તો ચલો કઈ મળીએ તમને થોડી વાર રહી. અને આ બધા મનસા તો વહેલા લાગી આવી ગયા છે. આલ્યા વહેલા જ ત્યાં આવ્યો લે કના ઘરે આવ્યો તો પપ્પા મૂકી ગયા. અને હા નતું જવાનું શાળા રજાઓ ના પાપા કરતું યાર. સર શાળા જતું રહેવાનો ટાઈમો ટાઈમ. ચલો કઈ મળીએ આપણે થોડા રહી તમને લો નહીં કાઢો ગરમ ગરમ પાણી કાઢી દો મમ્મીએ. નહીં કરવાનું. કેટલા તું થોડો લેટ પડી ગયો હમણાં બોલે એક ભમરો હતો ને મમ્મી અંગારા મારો હું તાપતો હતો અંદર અને અમે એવું બોલે ને ઝૂ 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 તે ઝૂ તારાનું ગોમશા કાઢી જો. લુકડોમ નતો લે લુકડોમ આવતો કેટલા કાઢી દીધા તો. તે જેતા તે પછી છેવટનો હું હાથમાં રાખી અને થોડો ફૂંકીને થોડો સાફ કરે ને એ તારા હાથે બચવાનું લખ્યું છે એનું તે બચી ગયો બચાવ બોલ અને એક પોખે પડી જાય તો ઉડીને જતો રે બોલ આ બારીને થઈને જતો રહ્યો એટલે થઈ હા હું કે માથા હા તને વિડીયો લેવા બોલાવતો કે જે જલ્દી આવશે પણ તું બ્રશ કરતો જલ્દી આવ્યો ના પણ તું જોઉં ને પોખો બોખો કે હું સાફ કરી હાથમાં રાખી સાફ કરી પોખો અને હાથમાં બોલો ભાવ વાળો કેરા ના ઠંડી પણ આવડો મોટો હતો બાબા ખરા તે બધા મેં કીધું પોખ્યો થોડી ખુલ્લી કરું તે ફૂંકો ભાઈ ને તે મશીન ચાલતા એટલે ડ્રોન મંથર એને ચાલું છું કે મેં કહું આવું વાઇફાઈ થાય આવું આમાં હસરો ઉડી જતો છે બહાર ઠંડી ઠંડી આમાં ઠંડા પાણી નહીં આવ્યો શું કીધું ઠંડા પાણી નહીં. હા મરી યા ઠીકરું થઈ ગયા હવે બરફ થઈ ગયો હૃદય બધે સોટી જાવ હા આજે હું એ દોડી ના પછી શરીર તું ગરમ હોય ને ગરમી લાગે શેકીને મેકીને કાઢીને મેકી દેવું પછી મંથને લેડો મને ના દે છે ફટફટ બોલતા છે હા લે મમ્મી હા મેથી ખાઈ જા. ના માને ચાકરી પઈ ના ભાઈ ના માને ખાવી પેલા મેથી લાડુ તય ખો ખોટા પગ દુખ્યું તો ચલો ગાઈ મળીએ ફેમિલી સાથે થોડા રહીને કારણ કે આ તો ચેતમીને ભાભી બેદાર લોકો જોઈએ છે અને આપણે જઈએ નોકરી અને મળીએ તમને બપોરે. તો ગાઈ આ બધું ચા પીવાનું ચાલુ છે. વિરેનભાઈ હજી બ્રશ કરવાનું બાકી છે. જો મારે સાતું છે છોટું તાર મારો છોટું ક્યાં જો અને આ કોણ બધા આ ગુડ મોર્નિંગ પેલા ગુડ મોર્નિંગ કે બસ કહો હા પેલા ગુડ મોર્નિંગ કે પેલા હા હું કહું હાય પૂજા ગુડ મોર્નિંગ ચા પીધી કેવું થયું મને દાદર થાય છે ખુશી ખબર અરે એમને તો શિયાળા એમને ના ખાના દાદર થાય છે આ કપાળમાં બપાળમાં બધે છે કે એ તો ફોડલી ગરમી એવું થઈ આ બધો જો
ચા ને પીવાનું ચાલુ છે અને એ એનું કાપી સીલ લગાઈ દે ઉતરોણ જય વીરા એ વીરા હું ફેરથી આવું ભાઈ એમાં સાતુરી હોણો છે કે તે ફેરથી આવો લેવો સાતું દે આજુ હારડો એ હું આવું આ મોય આવું બોલ એ હાય પૂજા ક્યાં જો છોટું ને આજુ છો શાળામાં જો છો અલ્યા મને ભેગો ત્યાં આગળ શાળામાં જતો રહ્યો ભાઈ છોટું તો આ ગોદા મારું મને યાર ઊંઘી જવું છે યાર કે ઓદરું આવી ગયું ઘરમાં લ્યા એ પકડી પાડે પકડાઈ ગયો ગુડ મોર્નિંગ ક્યાં રહો હેલો ગાઈઝ હું છું સાત્વિક પણ બધા પ્યારથી મને સાત્વિક બાપુ કીધું કે હું क्या हालो तो क्या आप तो जो सात्विक क्या है क्या बात है भाई कड़ा अरे वाह તો કે આ બસ સાત્વિક તો ઊંઘ્યો છે પૂજાને ચા પીવું છે અને વીરુભાઈ બ્રશ કરવા બાકી છે વીરુભાઈ તમે તો બધા લેટ પડો છો જ્યારે ભાઈ ચો ગાયબ થયા પા વીરુભાઈ હા અલ્યા ગાય હજી હોય તો ઉતરો હજી જતી નહીં હે નહીં બાપુ હા બાકી દે ચાલો આવો તો કઈ સાતું કોક લાવ્યો તો મને બતાવો છો એ ચલો અહીં નવો કેમેરો લાવ્યો કેટલા ડબલ સુધી હલે આગળ જો કે હલે નહીં પણ ઓગળી ઉપર આવો એક પાર કરી દો બે એ એકડી નહીં બોલવાની એ તો હેડે જાવું લે આદત છે ભાઈ તો નજીક પાર દેખાય નજીક જાય ને ખબર પડે નજીક જાગ થોડો નજીક કને કહેવાય બે દૂર આઈમ જો ભાઈ શું મસ્ત મસ્ત ડબલો પડી ગયા દિવાલમાં થોડો પાછો બસ તો નહીં બધું બતાવજો પાછો તાપો પાડે એ ઓમાં હું ના જોજો સમજો એ બે ત્રણ ચાર પાંચ છ સાત તો કઈ જો ચેતા બધા આડ્યા તો લોકાઈ ચેતા જીયા લોકાઈ દાતા પાપી બે આ તો ભાભી ને ના લોકો છે આયરામ ભાઈરા બધો ચલો બેઠો હું બધા તમે જોઈ રહ્યો હતો કે આવું સેલોન એમ કહેતો હતો બધા વાર જોઈ રહ્યા સાતુ ભાઈ હેરો ને હાર તમે હેરો હું મૂકી જોડો ભાઈ તું સટસટ ને આદત હતો તો કે તો પહેલી ભાભી ના જોઉં છું લોકા ચા હા હા જોડો ચલો કઈ તો પૂજા બે નીકળ્યા અમે રોબા બધા હવે વાટ જોઈ રહ્યા છે ચાલો ફટાફટ છીએ લોક કઈ દોડીએ એ દોડ તો કે આ બધું જો ને એનો છોટું અમારે તાળું ખોલે છે અને ભાઈ ગાય શાળાનો ટાઈમ થઈ ગયો છે તે વિરેન અને સાતુ બેવાની શાળા મૂકવા જઈએ આપણે વિરે ચેલા વાગે હા જતા આવો જલ્દી ફટફટ તો કે શાળા મૂકવા ટાઈમ થઈ ગયો છે શું વાત છે તે તાળું ખોલ્યું તો વિરેન અને છોટું બેવાની શાળા મૂકતા આવીએ કારણ કે મોડું થઈ ગયું પાછું થોડું सात बजे जल्दी करो वीरा वीरा सातो क्या कर रहा है तू तो यार ताला खोल ले वीरा बोल आयो सातो કાજુ કતરી अले यार रसोड़ा वाली काजू कतरी लायो तो लायो लाए लाए ये गाजर का आल वीरा गटको आल बड़ा ये आओ जो તો કે અમારા વીરેનની શાળા વીરેન ઉતારવા વીરેન ટાટા કે એ સમજો તો વીરેનને ઉતારવા આવ્યા હતા આ છે અમારા વીરેનની શાળા એટલે કે નવીન સર્વ વિદ્યાલય હું કેવું છોટું હવે તમારી શાળાના ટાઈમ થઈ ગયો ને હવે તો હવે કાંઈ ઉતારવા જે છોટું નિહારમાં તો કાંઈ વીરેનની શાળામાં ઉતાર્યા પછી છોટું ઉતારવા આવ્યા હતા છોટું ટાટા ફૂલ આવવાનું જમતરાય હા મેન્ટોસ ખાવા માટે હારે ચાલતા જરતા રાડો તો આ છે છોટુની શાળા અમારા એનું બાર મંદિર જે અમારા મહેલાના બિલકુલ પાછળ જ છે ગોમત છે ટાટા બેટા જતા અંદર જતા રોડ પર આવવાનું હો તો કાંઈ જો છોટુની શાળા ઉતારી દીધું હવે આપણે જઈને નોકરી અને જઈને આવી મળીએ તમને થોડી વાર ઓકે ટાટા તો ભાઈ 12 વાગી ગયા 11 છે લોકેથી હા અરે તું તો નહીં આવી સારું કર્યું બેઠા બેઠા પગ રહી ગયા જો ગાઈ મમ્મી તો પોણી મેલું છે હવે
અંદર તો વાહન ગયો આઈ હા બરાબર છે અને ખીચડી વગાડી મંગાડી દે? અરે વાહ, થોડો નાસ્તો કરી લઈએ. એ કારીગર છે પાછો, શર્માય બચારો. ચલો ગાય તો આઈને તરત સીધા જો મમ્મી નાસ્તો તૈયાર હતો, તો ખીચડી અને ચા તૈયાર છે. ચલો આઈને તરત જો પૂજા તો ચા નાસ્તો કરવા બેઠો. ભાભી એટલું ઊંચું બેવા ગમે તને? પછી એટલી ઊંચી બેઠી છે પાટલી પર, જાણે મુરે એટલો ગણે બિહાર એવું જ લાગે. અરે હું યાર, પેલા દાસી તો બે લે કિલો, પેલા 2 કિલો ઊંચી. એમ ભાભી અને દિયર બે વાતે વળે હશે કે હું વાતે કે વળે દિયર 2 જણા. પણ એ બોને તને અહેસાસ કરાયો, એ બોને અહેસાસ કરાયો. હા તે રિયલ જ કેવા કે બોને એમ ના દેખાવ ને તું પૈસા લો આચે ઠગ થેલા દવાખાના ઉપર છીરી અલે આસમાન પર તો ગયું હોય તો આ તો બી વઈ જાય પછી યાર. એને તો જો મે પગલા માથે પટને ગાપ થઈ તું તો સતીરી ની ગાડા તો લોબી થઈ જાય કે એમ સતીરા માતાજીને પુરાવો મળે મહત્વનું છે. સાચું કહું બધા એકદમ રિયલમાં પુરાવો કહેવાય એમ. એવું જ મોડલ કેવા છે ને જો મેલો પડ્યો છે બાઈક ચલાવી કરાય તો 2 અકડી પેલી બનશે મશીન બગડી મશીન બગડી હું આવું કરવાનું કશા પૈસા પડે ને ચાલુ છે કે બંધ શું કર ચાલુ ખાતું ચેક કરી દેવાનું ચાલુ. આગળ સિલેક્ટ તો ખાતા તો પૈસા ખાતા પડે. પૈસા બના દર મહિને ગાડીના હપ્તામાંથી કપાવવા જશે ને entry. 11,332 રૂપિયા પડે. ખાતા પૈસા બના કહું છું કીધું ચાલુ છે જોઈ જાય. બપાને નહીં કોઈ ના આમાં ના આવશે જેલા 51 50,000 આવશે. 51 ના યાર શું કીધું શેમાં તું આ દુઃખ હું કરું કરા મને પોકરમાં કરું બધી બીજી લાવી છે મારી ઉંમર છે નવી લાવી દે કે એટલે કોઈ બીજી લાવી જાય હે લગાય પૂજા ચાવડા તારા જવાનું લે એ નહીં મને કોક આ એટલું લે એટલા જ નીકળે લાગે કોઈ પર્સનલ વાત હશે એટલા ના તો ચાય ડોક્ટર મૂકવા જતો તો ખેડી નહીં જા બરાબર તે કે મને પગ દુખાય મારા છોકરાએ માલિશ કરી ગયા તમારે કોઈ પડી નહીં એમાં તમે ગાડી લઈને લેવા આવ્યા નહીં પડી સ્પેશિયલ હું રજા રાખી તો પાર્સલ ઓછો કરી દીધો અને ગાડી લઈને લેવા આવ્યો સ્પેશિયલ આવ્યો ગેસ પુરાઈ કોઈ નહીં તો ગાડીમાં તો આમાં લેવા તો હું આવ્યો અને મને પણ થાક લાગ્યો ઘણી તારી ગાડી બે કે હું થાક્યો કે ત્યાં મંગળવાર હેડજો હા એટલે તાક નહીં લાગે હમણાં તો હવાનો તો મેં નહીં પડતા હવે તો દોર પતી જાય તાર તો ના પતા 2 પત્તી છે એ શેઠ શનિવાર છે પણ તમારે તો દોર આ શનિવાર ને પેલા શનિવારે તે મંગવા પ્રસંગ ના તે વાર છે ના પણ ના ભરાઈ જાય ના તો તને આ વખત કોણ હેડ છે તાર તું હું કોણ છે કે તું વિચારાણી ચેતન ભાઈ સેને એ આ દિયો કોણ છે કે તું વિચારા કે નોકરી જવાનું મારે યાર નોકરી એ જિંદગી એવી છે ને પછી એકાને દોર તો ગાઈસ ખરેખર અમુક વસ્તુ છે ને એને અમુક ટાઈમ તો ખબર નહીં પડે આ જિંદગી છે કે નોકરી કરવા એને મજૂરી કરવા વીર્યા લઈ લે રજા પાડીને અરે આ કૂતરાની દીવાલ નું હું એટલે હું વાત કરું અમે 4 જણા વચમાં કૂતરું કોઈ કેરો તારો તો ડૂસો બધો ભરે ના એ ડૂસો બધો ભરે તો તું પાછી વાત નહીં ગયા પણ એ કૂતરું નહીં અને કેટલા કૂતરો એક નહીં પેલા કોક ડોહલો કરી કાઢ્યો ને આખું લશ્કર એટલે ડણકો વાગે લશ્કર ઉપડ્યો હતા ને અને વિડીયો હોય જોયો નહીં હશે લા એ તો કોઈ ગોળો ફરતો તે વિડીયો જોયો રહ્યો એ નહીં શું આવ્યું? ખબર તો ખરા. એને ખાલી એમને નહીં જોયું એ તો ગોળો ફરતું તે તો એમ બીજો બે આમ આગળ કોણ સળે નું ઉપર હા કૂતરો અને કૂતરો નિહાળ જરા ફેદોરી કાઢો જો મોટા ભડા ઓહ. આવું બે રે કૂતરો તો તમે પકડે ને તો ફાળી નાખે બધા હાથમાં ધોકો અત્યારે જો ખાલી જો જો કાળો સાંગ ધોકાવડો છે ધોકો જોવું તો કાવરામાં હેડે અંધારા ધોકો જોવું જ ને તાર. અને આ બાટલો હાથમાં ભરેલો બાટલો છે ને શું કામ મેલવાનો ઓમ ઓમ કર ઓટ
એકાદો ડૂસો પર લે એટલે બધા વર્ગે એવું હોય એ તો મારા ચલો ગાઈ ચા બા પીએ થોડી સારું પોતરા પોહલાય તો પાછું આવી જતો ઓ પોલા આવતા હોય તો હવારે વહેલા વહેલા તો ગાઈસ ફાઇનલી આપણો નોકરીથી ઘેર આવી જાય પપ્પા જો ભલાય કરો પણ ઉપડી એવા કરતા નહીં. ઉપરથી તો ગાઈ જો પપ્પા માટે આપણે લાવ્યા છે જીરાની બાટલી અને ઈનો લ્યો આ ઈનાના કેટલા પૈસા થયા ખબર પેલા ચલા રૂપિયા લીધા ચલા લીધા કે કેટલા લીધા? તારે કે ચલા થયા હા ચલા રૂપિયા 14 રૂપિયા ના 10 રૂપિયા અરે રૂપિયામાં ના મળતી આ. એટલા કહું કેટલા પૈસા લીધા 1 રૂપિયાની આવતી હતી ને એ જમવાના જતા આ રહ્યા છોકરો તાટતો તો રૂપિયા તો આખી પડી ગઈ. એ આખું અલગ આ તો ઈનો આખું અલગ આવે ને અરે આ 10 રૂપિયા થઈ ગયા ના તો ઈનો કરતા જીરામ બાટલી પીવી હારી જીરાની હારી પણ એનો કીધું મને તમારા માટે મંગાવીનું કાલના પેટમાં બળતા પડે એટલે તમારા માટે મંગાવીનું દાળ મારા માટે તો બધું અંગાત ના પીતા પછી તાણે તો ભેળસેળ થાય પેલું ઊંઘતી પીજો આ ઊંઘતી વખત જ આ જીરા તા પી લ્યો અને એના ખાધું તમે? ખાઓ ને આ સાતીમાં બળતા જ પડે છે. હા તે અત્યારે બાટલી પી લ્યો પછી ચલો ગાય આપણો તો ગાય ઘેર આવી જઈએ પહેલાં ફર્સ્ટ ક્લાસ દર્શન લઈને હવે જમવા જઈએ તો ગાય રાતની નોકરી છે સર પણ શું કરવા નોકરી કરવી પડે છે શું શાક બનાવ્યું તો ગાય ફાઇનલી જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે તમે એટલું પાપડિયું અને દાણાનું શાક ચલો ગાય તો ફર્સ્ટ ક્લાસ સાથેથી જમી લઈએ